નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત લક્ષ્યવેધમાં આપનું સ્વાગત છે। હું છું દેવાંગ। વાત કરવી છે જંત્રીની જંજાળ વિશે, કારણ કે આ મુદ્દાને લઈને લગભગ એક અઠવાડિયા જેટલું થઈ જશે, પરંતુ આ મુદ્દો હજુ એટલો પેચીદો બની રહ્યો છે કે જેને લઈને એક બાજુ બિલ્ડર્સ એસોસિએશનમાં રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે શુક્રવારે એક પણ દસ્તાવેજ નહીં કરવા માટેનું એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જે આંકડાઓ આજે સામે આવી રહ્યા છે, તો જિલ્લાની વિવિધ રજિસ્ટર કચેરીઓમાં પણ દસ્તાવેજોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। સાથે જ બિલ્ડર એસોસિએશન દ્વારા સીએમને પણ રજૂઆત કરવામાં આવી છે કે જંત્રીમાં કરેલા અચાનક ડબલ દરથી લોકોને પણ નુકસાન જવાનું છે અને બિલ્ડરોને પણ નુકસાન જવાનું છે, એટલે યથાયોગ્ય નિર્ણય કરે એવી સરકાર પાસે આશા રાખીને બેઠા છે। પરંતુ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે બિલ્ડરોની વાત સાંભળવામાં આવી છે અને જ્યાં સુધી નિર્ણય ન થાય, અન્ય નિર્ણય ન સંભળાવવામાં આવે ત્યાં સુધી તો આ દર યથાવત જ રહેશે અને આજ પ્રમાણે કામ કરવું પડશે। પરંતુ તેને લઈને હવે લોકો પણ અસમંજસમાં મુકાયા છે, કારણ કે ઘણા બધા લોકોના દસ્તાવેજ કરવા સુધીની પ્રક્રિયાઓ થઈ ચૂકી છે, ઘણા લોકોએ બહાના આપી દીધા હશે। ત્યારે હવે આને લઈને બિલ્ડર એસોસિએશને અનેક વખત સરકારને કીધું છે, કેટલાક તર્કો પણ આપ્યા છે, કેટલાક સુઝાવો પણ આપ્યા છે, પરંતુ હજુ આ કોકડું ક્યાંક ગૂંચવાતું ઉકેલાતું હોય એ દેખાતું નથી। તેને લઈને જ આજે આપણે આ લક્ષ્યવેધમાં ચર્ચા કરીશું કે ખરેખર શું કરવું જોઈએ। આમ તો સરકારનો તર્ક એવો છે કે 2011 પછી જંત્રીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, તો 2011 થી 2023 સુધી કોઈ વધારો નથી કરવામાં આવ્યો તો વધારો થવો જોઈએ। અને બિલકુલ સાચી વાત કે કેમ ન થવો જોઈએ, કારણ કે મિલકતો અને જમીનોના ભાવ વધ્યા છે તો જંત્રીના ભાવ કેમ ન વધારી શકાય। તો બીજી તરફ તર્ક વિપક્ષ દ્વારા અને બિલ્ડર એસોસિએશન દ્વારા એવો મૂકવામાં આવ્યો છે કે ભાઈ એક સાથે તમે દર બમણો કર્યો તો કેવી રીતે ચાલે, કારણ કે દર વર્ષે જો 2-5% વધાર્યો હોત તો કોઈ વાંધો નહોતો, પણ એક સાથે તમે 100% વધારી દો તો કીડી કોષનો ડામ કેવી રીતે ખમે। એટલે આની પાછળ ક્યાંક તર્ક રજૂ કરવાની વાત છે। અચ્છા, આની પહેલા સર્વે પણ કરાવવો જરૂરી છે એવો પણ તર્ક હતો કે સરકારે એવો કોઈ સર્વે કરાયો છે? નથી કરાયો, તો પછી અચાનક કેમ 100% ભાવ એટલે ડબલ કેમ કરી દીધા, કયા આધારે, શું ધ્યાને લીધું? અચ્છા, ઘણી બધી વિસંગતતાઓ પણ એમાં જોવા મળે છે, કારણ કે શહેરની અંદર બીઆરટીએસ રૂટ હોય અથવા તો જે એફએસઆઈના નિયમો છે, આ બધાને લઈને હજુ આ જે નવો નિયમ છે એની અંદર કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, એટલે આ બધી વસ્તુ જરૂરી છે। આ જ વિષય ઉપર વાત કરવા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સ્નેહલભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા આપણી સાથે છે, પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસમાંથી આપણી સાથે છે, અને સુરેશભાઈ પટેલ કે જેઓ નારેડકોના પ્રેસિડેન્ટ છે ગુજરાતમાં। સુરેશભાઈ, આપનું પણ સ્વાગત છે, ત્રણેય મહાનુભાવનું સ્વાગત કરીએ છીએ। સુરેશભાઈ, શરૂઆત આપનેથી કરીએ છીએ કે એક બાજુ બિલ્ડર એસોસિએશન બિલ્ડર્સ માને છે કે ભાઈ ઓકે, જમીનના ભાવ વધ્યા છે અને આટલા વર્ષોથી જંત્રીમાં વધારો નથી કરવામાં આવ્યો તો વધવો જોઈએ, પણ સાથે વિરોધ એ છે કે ભાઈ દર વર્ષે વધાર્યા હોત તો સારું હતું, આ એક સાથે બમણો કરવામાં ક્યાંક માર પડશે, પ્રજાને પણ માર પડશે અને બિલ્ડરોને પણ ક્યાંક નુકસાન જશે। રજૂઆત શું કરવામાં આવી તમારા દ્વારા સીએમને અને ત્યાંથી શું જવાબ મળ્યા? ગુજરાત રાજ્યના એક સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે જંત્રીના દર છે તે ડબલ કરી દેવામાં આવ્યા છે, એનાથી મોટી પરિસ્થિતિ અને જે અગવડ ઊભી થઈ છે એ છે કે ગત વર્ષમાં 9,000 કરોડ રૂપિયાની એક વર્ષની સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવક હતી। એકાએક સીધો 9,000 કરોડ રૂપિયાનો બોજો આવી જાય તો એ કોઈ પણ ઇન્ડસ્ટ્રી સહન ન કરી શકે। બીજી વાત, આ જે 9,000 કરોડ રૂપિયાનો જે બોજો છે એ ખરેખર એન્ડ યુઝર્સને છે, એટલે કોઈ પણ સ્ટેમ્પ ડ્યુટી હોય છે તે વેચાણ લેનાર અને વેચનારમાં જ્યારે ખરીદનાર હોય છે તે ખરીદનાર ઉપર લાગુ પડતી હોય છે। એટલે ગુજરાત રાજ્યની પ્રજા જે લોકો ઘરનું ઘર બનાવી રહી છે, એફોર્ડેબલ હાઉસિંગથી શરૂ કરીને પ્રીમિયમ કેટેગરીના જે બધા મકાનો છે એ બધી જગ્યાએ એક જ રાતમાં સ્ટેમ્પ ડ્યુટી આ રીતે વધી જાય છે। મહત્વની વાત એ છે કે જંત્રીનો કોઈ પણ વધારો કરવો એ નોટબંધી જેવું નિર્ણય નથી કે એક રાતમાં કોઈ કાળાબજારિયા પોતાની નોટને છુપાઈ શકે। આ એવો મુદ્દો નહોતો, એને એકાઉન્ટિંગ યરથી અથવા તો ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી આને અમલી કરાવી શકાયો હોત, તો 2 મહિના માટે આ નિર્ણય અચાનક રાતોરાત જે લેવામાં આવ્યો છે એનાથી જે ટ્રાન્ઝેક્શનોમાં અગવડ પડી રહી છે તે છે। બીજું, જે રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા કે જે કોઈ લોકોએ સ્ટેમ્પ ડ્યુટી પૂરેપૂરી ભરપાઈ કરી હશે, જે લોકોના અવેજ પૂરા થઈ ગયા હશે એમને જૂના રેટથી કરવામાં આવશે। કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિના રજીસ્ટર બાનાખત થયા હોય તો એ રજીસ્ટર બાનાખતમાં દર્શાવેલી રકમ જ સ્વાભાવિક રીતે એની વેચાણ કિંમત તરીકે માન્ય રાખવી જોઈએ।
આ બાબતે પણ સરકારનું જે નિવેદન છે તે કોન્ટ્રાડિક્ટરી છે અને એનાથી રેરા પ્રોજેક્ટ હેઠળ નોંધાયેલા લાખો મકાનો કે જેના રજીસ્ટર બાનાખત થઈ ગયા છે અથવા તો 10% કરતા ઓછી રકમ હોય તો રેરાના એકાઉન્ટમાં જે પૈસા જમા થયા છે એમાં એક મોટી વિસંગતતા ઊભી થાય છે. બીજું એટલે સુરેશભાઈ એ દાખલો આપીને જણાવો કે સમજો કે ફોર એક્ઝામ્પલ કે મેં મકાન ખરીદી લીધું છે, રેરાના એકાઉન્ટમાં મેં પૂરેપૂરી રકમ ભરી દીધી છે, ડીપી નહીં પૂરેપૂરી રકમ, એમાં બધા ચાર્જીસ પણ આવી ગયા, મ્યુનિસિપાલિટીના પણ ચાર્જીસ આવી ગયા, બધું આવી ગયું. હવે સવાલ એ છે કે મારે જ્યારે દસ્તાવેજ કરવાનો થશે તો મારે બિલ્ડરને એક્સ્ટ્રા રૂપિયા આપવાના થશે કે નહીં થાય? સરકારની જે સ્પષ્ટતા છે એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટીના પૈસા ચૂકવાઈ ગયા હોય ચૂકતે અને ટ્રાન્ઝેક્શનના પૈસા ચૂકતે થયા હોય તો એને જૂના દર લાગુ પડશે. આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની પણ વિરુદ્ધ એટલા માટે છે કે કોઈ પણ મેમ્બર માની લો કે 50 લાખ રૂપિયાનું મકાન લે છે અને એને 10% લેખે 5 લાખ રૂપિયા આપી અને એને રજીસ્ટર બાનાખત કરાવી દીધું છે તો એનું 3 વર્ષ પછી પોઝેશન આપવાનું થાય. 3 વર્ષની અંદર પોતાની અનુકૂળતાએ રકમ ભરે, એની લોન પણ લે તો પણ એનું મકાન ડેવલપર 50 લાખમાં આપવા માટે જ બંધાયેલો છે. તો સુરેશભાઈ સ્ટેમ્પ ડ્યુટી પણ 50 લાખ પ્રમાણે વસૂલ કરવી પડે. બિલકુલ. અને તમે કીધું કે સ્ટેમ્પ ડ્યુટી જે છે એક સ્ટેમ્પ ડ્યુટી તો ખરીદનારના માથે જ આવતી હોય છે. સવાલ અહીંયા એ છે કે સરકારનો તર્ક એવો પણ એક રજૂ થયો છે કે સ્ટેમ્પ ડ્યુટી તો ખરીદનાર જ ભરે છે, તો જેટલું વધારે ભરશે તો એને વધારે લોન મળશે અને જેટલી વધારે કિંમત આંકવામાં આવશે તો બિલ્ડરને પણ એટલો વધારે ફાયદો થશે. તો એનો અર્થ એવો થાય કે 50 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ રજીસ્ટ્રેશન કરતી વખતે 1 કરોડનું કન્સિડર કરી અને એના ઉપર 1 કરોડની જો સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવે તો 50 લાખ રૂપિયા ચેકથી ચૂકવાયેલા હોય ને 1 કરોડ રૂપિયા ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરે તો કેન્દ્ર સરકારનો સ્પષ્ટ કાયદો છે કે 50 લાખ રૂપિયાની રકમ ઉપર 32% ઇન્કમ ટેક્સ ભરવાનો આવે. એનું ટ્રાન્ઝેક્શન એ 50 લાખ રૂપિયા શું એની પાસેથી ચેકના પાછા લઈને મેમ્બરને 50 લાખ રોકડ પરત આપવાના. સરકારે તત્કાલ આ બાબતે સરકારે પણ એવો તર્ક રજૂ કર્યો હતો કે અત્યારે જે કિંમતો વસૂલવામાં આવે છે અને બિલ્ડર્સો દ્વારા જે કાળા નાણાં ક્યાંક ભેગા કરવામાં આવે છે એની ઉપર પણ લગામ કશાશે. તમને શું લાગે છે? આ વાતમાં તથ્ય એટલા માટે નથી કે જ્યારથી એફોર્ડેબલ હાઉસિંગ આવ્યું છે લોકો હાઉસિંગ લોન લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે રીતે 45 લાખ રૂપિયાના મકાનોની એક ટોચ મર્યાદા કરવામાં આવી છે, આ બધી જ જગ્યાએ આમ જોવા જઈએ તો વધુમાં વધુ રકમ ચેકથી લેવાની ગુજરાત રાજ્યમાં એક સિસ્ટમ ડેવલપ થઈ ગયેલી છે. અને બીજી અગત્યની વાત કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પૈસા ચૂકવે છે ઘર લેવા માટે તો માત્ર સ્ટેમ્પ ડ્યુટીનો પ્રશ્ન નથી આવતો. મકાન જ્યારે ખરીદાય છે ત્યારે મૂળ જમીન ઉપર પણ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હોય છે. આ ટ્રાન્ઝેક્શન ઉપર આ એકમાત્ર ઇન્ડસ્ટ્રી એવી છે કે જ્યારે વેચાણ થાય ત્યારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ભરવામાં આવે છે અને સાથે સાથે એને ટ્રાન્સફર હેઠળ જીએસટી પણ વસૂલ કરવામાં આવે છે. રેસિડેન્શિયલ પર 5%, કમર્શિયલ પર 12% અને એફોર્ડેબલ હાઉસિંગ પર 1%. એટલે આ રકમની જો જંત્રી બેવડાઈ દેવામાં આવે તો એના ઉપર જે જીએસટી ભરવાનો છે એ પણ ફરક પડે. એક ખાલી સાદો આંકડો આપને આપું, ગત વર્ષે સરકારની 9,000 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવક, 3,000 કરોડ રૂપિયાની પેઇડ અપ એફએસઆઈ ની આવક, જે મકાન વેચાય એના ઉપર 1,500 કરોડ રૂપિયાની જીએસટી ની આવક અને 500 કરોડ રૂપિયા એફએસઆઈ ના જીએસટી ની આવક. આપણે ખાલી મોટી આ 4 આંકડાની જ વાત કરીએ તો 4 આંકડાનો જે ડિફરન્સ છે એ લગભગ 12,000 કરોડ રૂપિયાનો સીધો 24,000 કરોડ થઈ જાય. તો કોઈ પણ ઘર લેવા વાળા લોકો જે છે એ લોકો એક જ વર્ષની અંદર અને એક જ દિવસની અંદર. પણ સુરેશભાઈ આમાં તર્ક એક બીજો છે કે ખરેખર બિલ્ડરોને પેટમાં એ દુખે છે. સરકારે એવું કીધું છે કે એફએસઆઈ ની જે જંત્રી ડબલ કરવામાં આવી છે, મેઇન વસ્તુ ત્યાં છે કે એક તો એફએસઆઈ લગભગ 4 જેટલી કરવામાં આવી છે, હવે એની ઉપર તમે ડબલ કરી દો તો બિલ્ડરોને કશું મળવા પાત્ર રહેતું નથી. એટલે વસ્તુ વિષય આ છે કે આ વસ્તુ નડે છે એના કારણે બિલ્ડર વિરોધ કરી રહ્યા છે. એમાં વધારે સ્પષ્ટતા કરું, કોઈ પણ પ્લોટ ઉપર બેઝ એફએસઆઈ 1.8 અથવા 1.2 હોય છે, એના ઉપર જે 4 એફએસઆઈ આપવામાં આવે છે તમામે તમામ પેઇડ અપ લેવાય તો જ એ જગ્યાએ 50 મકાનની બદલે 200 મકાન બને છે. એટલે જો 50 જ મકાન બને 1.2 કે 1.8 એફએસઆઈ થી તો મકાનો વધારે મોંઘા થાય. એના બદલે 4 એફએસઆઈ છે તો એફએસઆઈ ના પૈસા ભરીને પણ જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે. પણ સામે પક્ષે સરકારને જે 40% કપાતમાંથી 10% થી લઈને 12% જેટલા પ્લોટો વેચાણ માટે મળે છે એની કિંમત પણ સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે મળે છે. એટલે અમારી સરકારને વિનંતી એકમાત્ર છે કે કોઈ પણ વધારો કરવામાં આવે તો એકાએક 100% કરવાના બદલે એને 50%ની મર્યાદામાં કરવામાં આવે અને વધારો પણ 25-25%ના ટુકડે કરવામાં આવે
તો એ ઇન્ડસ્ટ્રી પણ એબ્સોર્બ કરી શકે અને જે મેમ્બરોના અને જે સોદાઓ ખેડૂતોથી લઈને ડેવલપરથી લઈને મેમ્બરોના જે સોદાઓ પાઇપલાઇનમાં છે એને આપણે કોઈ પણ પ્રકારના ફોજદારી કે દીવાની દાવા વગર સરળતાથી પૂરા કરી અને બીજું કે જે લોકો ઘરનું સ્વપ્ન જોઈને બેઠા છે એ લોકોના પણ સ્વપ્નો પૂરા કરવામાં ક્યાંક સરળતા રહેશે. પાર્થિવરાજી, કોંગ્રેસ તરફથી પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ સરકારે 156 સીટોની જે મસ્ત ગિફ્ટ આપી છે જનતાએ, તો જનતાને સૌથી મોટી ગિફ્ટ રિટર્ન ગિફ્ટ આપી છે. આવા આક્ષેપો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા છે. પણ જંત્રીના ભાવ ડબલ કેમ ન થવા જોઈએ, એને પાછળનો તર્ક શું છે, એમાં નુકસાન શું છે? દેવાંગભાઈ, છેલ્લા 12 વર્ષમાં જે જંત્રીના ભાવમાં જે બમણો વધારો આવ્યો, અચાનકથી જેને કહેવાય કે પોલિસી પેરાલિસિસ હેઠળ અચાનક રાજાને સપનું આવે અને ડિસિઝન લઈ લે કે આવતીકાલ સવારથી અથવા તો કે 1 કલાક પછી જંત્રીના ભાવ ડબલ કરી દેવામાં આવશે. ખાસ કરીને આ મુદ્દાની ચર્ચા દેવાંગભાઈ આપણે કરીએ છીએ. દરેક પરિવાર, દરેક વ્યક્તિનું સપનું હોય કે પોતાનું એક ઘર બને, પોતાના પરિવાર માટે એક આશિયાનું બને, અને એ આશિયાનું બનાવવાની એનું એક એ સપનું માટે એક દિવસ રાત મહેનત કરતો હોય. અચાનક એ સપનું કોઈક નવો કાયદો આવીને, કોઈક નવો નિયમ આવીને તૂટી જાય, એ ખૂબ દુઃખદ બાબત છે. આજે આપણે વાત કરીએ છીએ, અત્યારે જે વાત કરતા હતા કન્સ્ટ્રક્શનની, એફએસઆઈની, આ બધી વાતો ચર્ચાઓ કરતા હતા. મૂળભૂત રીતે આમાં સૌથી વધારે હેરાન તો કોણ થવાનું છે? એન્ડ યુઝર થવાનો છે. જે મકાન લેવા વાળો છે એ લેવાનો છે, જે ખેડૂત પોતાની જમીન વેચવા વાળો છે એ થવાનો છે. આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, આપણે અમદાવાદ શહેરની જ ચર્ચા કરીએ, ખૂબ ઘણા મોટા પશ્ચિમમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ થઈ રહ્યા છે. જે લોકોના ઘર મકાનો જૂના થઈ ગયા છે, તૂટી પડે એવી હાલતમાં છે, 25, 30, 40, 50 વર્ષ જૂના ફ્લેટ્સ, અપાર્ટમેન્ટ્સ છે, અને એ લોકોએ પોતાના ક્યાંક ને ક્યાંક પોતાના સપના સેવ્યા હોય ને એમને રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ, કારણ કે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અચાનક નથી થઈ જતો. એમઓયુ થાય અને એમઓયુ થવામાં પણ એકાદ વર્ષની ચર્ચા થાય. એક વસ્તુ છે કે બિલકુલ કે ચલો ભાઈ લોકોને વધારે પૈસા ભરવાની આવશે, બિલકુલ સાચી વાત, કે કોઈ વાંધો નહીં, કે સાથે જ જમીનોના ભાવ પણ વધી રહ્યા છે. બીજું કે સરકારનો જે તર્ક છે, કારણ કે જે બિલ્ડર્સ જમીનના જે ભાવ હોય છે, પાર્થિવરાજ, શું એટલાનો દસ્તાવેજ થાય છે? દેવાંગભાઈ, આપને જે વાત કરું છું કે 10-12 વર્ષમાં અત્યારે અચાનકથી અમને યાદ આવ્યું કે જંત્રી ડબલ કરવી જોઈએ. વૈજ્ઞાનિક સર્વે કરાવો તો, અથવા તો જે તે વખતે જંત્રી લાગુ કરી ત્યારે નિયમ બનાવો તો કે દર વર્ષે અમે 2%, 5% વધારો લાવશું. કે સમજી શકાય કે ક્યાંક ને ક્યાંક આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે આખું કમ્યુનિટી છે, એ લોકોને એવું સમજી શકાય કે એ પ્રકારે પ્લાનિંગ કરે. અચાનકથી સીધો બમણો વધારો, અને એ જ એફએસઆઈમાં બમણો વધારો, એટલે કેટલા બધા પ્રોજેક્ટો ખાડે જતા રહેશે. મેં જાણ્યું કે 300 જેવી સ્કીમો જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાંથી અટવાઈ ગઈ છે અત્યારે. એટલે અત્યારે મોટો પ્રશ્ન એ છે કે પેલા સેગમેન્ટમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વાળા જે લોકોએ પોતાના કદાચ બિલ્ડિંગ તૂટી ગયા હશે, અથવા તો જેમને પ્લાન થઈ ગયો છે કે હવે મને નવું ઘર મળશે, અથવા અને સમય એવો આવશે કે આના લીધે કદાચ જે અત્યારે બિલ્ડર એ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ક્યાંક કદાચ મકાન માલિકને પૈસા આપે છે, અથવા તો એને એવી ફેસિલિટી આપે છે, એની જગ્યાએ ઊંધું થશે. જે જૂના મકાન વાળા છે એમને બિલ્ડરને પૈસા આપવા પડશે. સ્નેહલભાઈ શું કહેશો? કારણ કે એક બાજુ તમે રિયલ એસ્ટેટ જે સેગમેન્ટ હતું એ એક તો મંદીમાંથી માંડ ઉભરીને બહાર આવી રહ્યું હતું, અને એમાં પણ પાછું આ જંત્રીમાં ડબલ ભાવ કરવામાં આવ્યા છે. જે તર્ક છે કે ભાઈ સર્વે કરાવવો જોઈએ, અને સર્વે કરાયા પછી સરકારે નિર્ણય લેવો જોઈએ, બિલ્ડરોને વિશ્વાસમાં લેવા જોઈએ, ત્યારબાદ કોઈ નિર્ણય લેવો. આ તો રાતોરાત તમે નિર્ણય કરી દો કે ભાઈ કાલથી અમલી, આ કેટલું યોગ્ય? છેલ્લા 11-12 વર્ષથી જે જંત્રીના રેટ્સ હતા એ કોન્સ્ટન્ટ હતા, એ આપણે સૌ જાણીએ છીએ. આ પહેલી વાત છે. બીજી વાત, અમારા જે જંત્રીના રેટનો જે વધારો થયો છે તેનું પ્રતિશત જે છે તે પણ એક કેલ્ક્યુલેટિવ એનાલિસિસના દ્વારા જ થયેલું છે. આ બીજી વાત છે. ત્રીજું કે જે લોકોનું સપનું છે કે પોતાના ઘરનું ઘર થાય, અને આ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પણ ઈચ્છા હતી, ને કરોડો લોકોને આજે દેશમાં ઘર પણ મળ્યા છે. તો મારે એ જ કહેવું છે કે આના લીધે 11 વર્ષ સુધી કોઈ ભાવના વધારા આમાં હતા નહીં. કોરોના દરમિયાન પણ સરકારને આવકમાં સખત ઘટાડો થયો. એટલે શું બિલ્ડરો કાળા નાણાં પોતાના ઘર ભેગા કરતા હતા? એટલે ત્યાં સૌથી વધારે ચોરી થતી હતી બિલ્ડરો દ્વારા. સમજાવવાની આ તર્ક એ બેસે છે ને
અને ચોરીની કારણ કે તમે જો તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું એ રીતે હું કહું કે 100 વારનો પ્લોટ હોય એની અંદર 400 વારની એફએસઆઈ તમને મળી શકે. એમાં તમે જેટલા પણ યુનિટ્સ બને તો એની અંદર જે લેન્ડનો કોમ્પોનન્ટ હોય એ જ વધવાનો છે, બરાબર. બીજું કન્સ્ટ્રક્શનનો પ્રાઇસ તો આમાં કઈ વધવાનો આપણે અત્યારે ચર્ચા નથી. તો એ જે લેન્ડનો કોમ્પોનન્ટ વધે એની ઉપર આપણે જીએસટી ભરવાનો જે છે એ વધારે આવશે. પણ 11-12 વર્ષ પછી પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, આપણા દેશનો નાગરિક છે, એને પોતાના લેન્ડની વર્થ, પોતાની જગ્યાની જે વર્થ છે એ તો મળવી જોઈએ ને. ઓપન પ્લોટ માટે એક ફિક્સ રેટ રાખેલા છે, એટલે આમાં એવું નથી કે ભાઈ બધાનું અલગ અલગ છે. જ્યારે બીજું એક લોજિક એ છે કે જ્યારે ઔડાના પ્લોટ્સનું ઓક્શન અહીંયા થાય છે તો એનું લગભગ સ્ક્વેર મીટર 2.5 લાખ જેવી એપ્રોક્સિમેટલી પ્રાઇસીસ પર આ બધા પ્લોટ જાય છે. તો આપણે માર્કેટ સાથે સુસંગતતા રાખવા માટે પણ જંત્રીના રેટ્સ વધારવાની જરૂર હતી. પણ એટલે આ જે જંત્રીના રેટ છે, પણ સ્નેહલભાઈ, હજી હું એ સવાલ એ કહું છે છું કે જંત્રીના રેટ વધારવા માટે થઈને કોઈ સર્વે કે એવું કંઈ કરેલું ખરું સરકારે? ચોક્કસપણે સરકાર જ્યારે પણ કોઈ આવો મોટો નિર્ણય લે છે તો આ જેમ મેં કહ્યું કે વર્ષોથી વધ્યા નથી, પણ આ જ્યારે વધારવાની વાત આવી તો એનો એક મુખ્ય હેતુ એ છે કે જે પણ એન્ડ યુઝર્સ છે, કે જે લોકો ઘર ખરીદે છે કે ઓફિસ ખરીદે છે, એ લોકોને પોતાની પ્રોપર પ્રાઇસિંગ પણ મળવી જોઈએ ને. કારણ કે તમે જો કે પ્રોપર્ટી સેલના એપ્રિસિએશન સામે કેટલા થયા છે, 22 to 44% જેવો બધે વધારો આવ્યો છે. આપણે બી પોતાનું અપાર્ટમેન્ટ કે પોતાનું ઘર હોય તો આપણે એનાલિસિસ કરીએ કે પહેલા કેટલો રેટ હતો 11 વર્ષ પહેલા ને અત્યારે કેટલો રેટ છે. એટલે જ્યારે માર્કેટની પેરિટીમાં રાખવા માટે આખી સિસ્ટમને ધીસ વોઝ વેરી મચ નેસેસરી. આ પહેલી વાત છે. બીજી વાત જે છે તે બિલ્ડર્સના પણ જે તર્ક છે, એમના જે ઇશ્યુઝ છે એના માટે ઓલરેડી આપણા મુખ્યમંત્રી સ્નેહલભાઈ, આખરે તો ચલો જંત્રીનો ભાવ તમે કીધું એમ કે 11 વર્ષથી નથી વધ્યા, જમીન અને જે બાંધકામ જે મકાનો છે એના ભાવ વધ્યા છે, મિલકતોના ભાવ વધ્યા છે, બિલકુલ સાચી વાત. અને ન વધવા જોઈએ, કેમ ન વધવા જોઈએ આ તર્ક ચલો માન્ય રાખીએ. પણ સાહેબ આમાં છેવટે તો જે સામાન્ય મધ્યમ વર્ગનો માણસ છે કે જે વર્ષોથી પોતાની જીવન મૂડી ઘર પાછળ ખર્ચી નાખતો હોય છે, છેવટે તો એના પીઠ ઉપર જ આવશે ને. હું મિડલ ક્લાસનો એક વ્યક્તિ છું, હું એક અપાર્ટમેન્ટ ખરીદવા જઉં છું. એ જમીન છે ને એ લગભગ 250 વારનો પ્લોટ છે. તો મારી અંદર જે મારા અપાર્ટમેન્ટની અંદર જે લેન્ડનો કોમ્પોનન્ટ છે એ 250 વાર નથી. મારી પર જે ભારણ આવે છે, મેં જે ઘર જે પ્રોપર્ટીનો જેટલો પાર્ટ ખરીદ્યો છે એટલે પાર્ટ પૂરતું જ આનું ભારણ છે. એટલે એ પણ આપણે એક એનાલિસિસ કરવું જોઈએ. અહીંયા બધા તજજ્ઞો પણ બેઠા છે એટલે એ લોકોને પણ ખ્યાલ હશે. અને આની અંદર મારે એટલું જ કહેવું છે કે આ જે પણ વધારો છે તે ખૂબ જ લોજિકલ છે. કારણ કે આટલા વર્ષોથી જ્યારે ભાવ ના વધ્યા હોય તો હવે સરકારની પણ ફરજ બને છે કે આને લેવલ અપ ડબલ ભાવ વધારો લોજિકલ લાગે તમને? એટલે હું આપને એ જ કહું છું કે આ સામે જેમ એફએસઆઈ ની બીજે વાત કરી કે પહેલા જે જંત્રીના ભાવના 40% તમે ભરો તો તમને એફએસઆઈ મળતી હતી. આ એક બહુ સમજવા જેવું વાત છે કે પહેલા 100 વારનો જો પ્લોટ હોય તો તમે 120 વાર જ 180 વાર કન્સ્ટ્રક્શન કરી શકતા હતા. પછી એની સાથે એની ઉપર સરકારે વધારે જે કર્યો એટલે 2.21 આવ્યું, એટલે 221 વાર સુધીનું તમે 100 વારના પ્લોટ પર કન્સ્ટ્રક્શન કરી શકો છો. પછી આને બીઆરટીએસ અને અનેક જગ્યાએ બીજા ડેવલપમેન્ટ જે રીતે સ્પીડથી થાય છે એના માટે થઈને, એટલે આ બધામાં હું જેમ આ આંકડા વધે છે તેમ બિલ્ડર્સનો સેલેબલ એરિયા પણ લોજિકલી વધે, બરાબર. એટલે સાથે 4ની પણ એફએસઆઈ છે. હવે ફ્લોટિંગ એફએસઆઈ જે છે તેનો કન્સેપ્ટ આપણે બીજા બધા મહાનગરોમાં ઘણા વર્ષોથી હતો, જેનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા પણ સારી રીતે થયું છે. એટલે ધારો કે બિલ્ડરને 3 થી વધારે ના હોય તો એક જે એફએસઆઈ છે એ તે ખરીદી શકે છે. હવે આ જે ખરીદેલી એફએસઆઈમાં જે 40% જે જંત્રીનો ભાવ ફોર એક્ઝામ્પલ 1000 રૂપિયા હોય તો એને એના 40% પૈસા ભરવા પડતા હતા. હવે એમાં પણ એ લોકોએ રજૂઆત કરી છે કે આ ટીડીઆર આના જે રેટ છે ફ્લોટિંગ એફએસઆઈના એમાં પણ ફેરબદલ કરવામાં આવે. અને આ બધા માટે મુખ્યમંત્રી શ્રીએ ખૂબ જ આનું સંજ્ઞાન લઈને બધા સાથે મીટિંગ્સ પણ કરી છે. અને આગળ જે પણ કાયદા અને જે પણ ઘડાશે આની અંદર જે પણ ફેરફાર નાના મોટા જો આવશે તો તે આ છેવાડાના માનવીઓ જે છે એ લોકો, કારણ કે એફોર્ડેબલ હાઉસિંગની પણ આમાં વાત છે અને સાથે જે મિડલ ક્લાસના લોકો છે તેને પણ એ લોકોને ભાર ના પડે એ બધું આમાં જોઈને આ બધા કોમ્પોનન્ટ્સને. સુરેશભાઈ, તમારો તર્ક શું કહે છે? મિડલ ક્લાસને કેવી રીતે ભાર નહીં પડે? મહત્વની વાત સમજવા જેવી છે કે તમારી પોતાની જે પ્રોપર્ટી છે એના વેલ્યુએશન કરવા માટે જંત્રી નથી. તમારું વેલ્યુએશન કરવું હોય તો પ્રોપર્ટી ટેક્સ ની સાથે એને સાંકળી શકાય. મારો બંગલો છે અત્યારે 400 વારનો પ્લોટ છે, હું જ્યારે વેચવા જઉં તો એ એઝ અ વેલ્યુઅર હું રજિસ્ટર્ડ વેલ્યુઅર ને બોલાવું તો એનો પ્રાઇસ ઓફ લેન્ડ, પ્રાઇસ ઓફ કન્સ્ટ્રક્શન આ બધું અલગ થાય. જંત્રી છે તે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવા માટેનો ઇન્ડેક્સ છે
જરૂરી નથી કે તમારે એ જ દરથી વેચાણ કરવું. સાચી વેચાણ વાત. બજાર કિંમતે ઓછું કે વધારે હોઈ શકે, પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવા માટે જંત્રીના દરો લાગુ પડતા હોય છે. પણ સુરેશભાઈ, હવે મહત્વનો પ્રશ્ન- સુરેશભાઈ, ના, મહત્વનો- એક સવાલ, એક પેટા સવાલ ખાલી મારે પૂછવો છે. એક અગત્યની આર્ગ્યુમેન્ટ જી. કે 10 વર્ષની અંદર વધ્યા ના હોય જી. તો 10 વર્ષમાં જે લોકો કે જે આપણા ગુજરાતના પ્રજાજનો હતા એને વ્યાજબી ભાવે સ્ટેમ્પ ડ્યુટીથી મકાન મળે એવી આપણે વ્યવસ્થા કરી, તો શું 2023માં ખરીદનારા મધ્યમ વર્ગને જ આ 10 વર્ષનો બોજો એક સાથે આ બોજો એક સાથે નથી. હું તમને એક સમજાવવાનો પ્રયાસ કરું છું. લાભ આપ્યો છે એટલે બે મેમ્બરોને લાભ આપ્યો છે એટલે અત્યારે જે પહેલો આવે એને સીધો આપની- 100% તો ના થઈ શકે. આપની જ વાતમાંથી હું કહું છું, આપે કીધું કે આ જે રેટ છે તે એક બેઝ પ્રાઇસ નક્કી કરે છે જમીનનો ફોર ધ સેક ઓફ કેલ્ક્યુલેશન ઓફ સ્ટેમ્પ ડ્યુટી, બરાબર? તો હું એમાં ખોટો હોઉં તો મને કરેક્ટ કરજો. સાથે સાથે તમે એ વાત કરી કે જે પરચેઝર્સ છે એ મેં સામે તમને ગણાવ્યું કે 1.8 ની જગ્યાએ જ્યારે 4 સુધી એફએસઆઈ એટલે એટલું બધું વધારે કન્સ્ટ્રક્શન બિલ્ડર્સ એમની એ જ પીસ ઓફ લેન્ડમાં કરી શકે છે કે જે 10 વર્ષ 11 વર્ષ પહેલા એક જમીન એઝ અ બિલ્ડર ધારો કે કોઈ વ્યક્તિ ખરીદે છે તો એની અંદર એ અત્યારે આટલું કન્સ્ટ્રક્શન કરી શકે છે. પહેલી વાત, જમીનનો બેઝ પ્રાઇસ જ છે. આ ખાસ કરીને દર્શકોને ખ્યાલ આવે એટલે હું ટ્રાય કરું છું કે આ બેઝ પ્રાઇસ, આ જમીન જે 1000 વારનો સપોઝ પ્લોટ છે તો એ જ રહેવાનો છે, પણ એના બદલે 4000 વાર એની અંદર સસ્તું પડશે. ઘર- અરે પાર્થિવરાજભાઈ, ઘર મોંઘું પડશે કે સસ્તું પડશે? એમની મોંઘા સસ્તાની પરિભાષા તમે ડિફાઇન કરો ને. ઘર આટલા બધા મફતમાં મળ્યા એ તમે કહેતા નથી. 70 વર્ષ સુધી કોઈને ઘર બનાવીને આપવાની ફુરસત કોંગ્રેસને નથી. અત્યારે 3 કરોડથી વધુ હાઉસિંગ લોકો જે બોર્ડના ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, અમદાવાદ ફૂટપાથ પર શહેરના રહેતા હતા, અપાર્ટમેન્ટ એમને જોઈ લો. નરેન્દ્ર મોદીએ ઘર સોલારમાંથી આપ્યા છે. આખા અને પશ્ચિમ તમે લોકો આની વિસ્તારમાં વાતો કરો, તમને શરમ આવી જોઈએ. અને વેજલપુર તમે મોંઘવારીની સુધી વાત કરો છો. હાઉસિંગ બોર્ડના તમે કોઈને અફોર્ડેબલ માથા પર હાઉસિંગના છત નથી મકાન આપી 70 ગુજરાત કરોડ. હાઉસિંગ બોર્ડના પાર્થિવરાજ, ટેકનિકલ મુદ્દો છે અને સમજીએ. સુરેશભાઈ, એક સીધો સવાલ એ છે, સુરેશભાઈ, એક મિનિટ, મારી પાસે સમય ઓછો છે. સુરેશભાઈ, એ સમજવું છે કે 1 કરોડ રૂપિયા જો કોઈ ગ્રાહક તમને ફ્લેટ ખરીદવા આપે છે તો તમે દસ્તાવેજ શું 1 કરોડ નો કરો છો? અત્યારે હાલ જેટલા પણ એપાર્ટમેન્ટોના અમદાવાદની ગુજરાતભરમાં થઈ રહ્યા છે એ બધામાં લોકોને હાઉસિંગ લોન લીધા સિવાય મકાન બનાવવું શક્ય જ નથી હોતું. એટલે મેમ્બર સ્ટેમ્પ ડ્યુટીથી માંડીને તમામે તમામ રકમોની રકમ ઉમેરીને જ પૂરેપૂરી રકમનો દસ્તાવેજ કરવાનો જ આગ્રહ કરે છે. આજથી 10-12 વર્ષ પહેલાની જે ઘટના હતી તે અને અત્યારની ઘટનામાં મોટો ફરક આવી ગયો છે. મહત્વનો મુદ્દો શું છે, જે રીતે કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક સર્વે કરીને આખા ગુજરાતની જંત્રી પૂરેપૂરો અભ્યાસ કરીને 100% વધારી છે. મને સમજાવો, ડીસામાં પણ ભાવ બમણા થયા, સુરતમાં પણ બમણા થયા, અમદાવાદમાં બી બમણા થયા, નડિયાદમાંથી બી બમણા થયા, કચ્છના રણમાં બમણા થયા. બધી જગ્યાએ એક્ઝેક્ટ 100% વધી ગયા ભાવ. જ્યાં અંદર બીચ હતા ત્યાં પણ 100%, જ્યાં પાછળ 9 મીટરનો રોડ છે ત્યાં પણ 100%, જ્યાં ખાડો છે ત્યાં 100%, જ્યાં ઇલેક્ટ્રિકની ગ્રીડ પસાર થાય છે ત્યાં 100%, જ્યાં સ્મશાન છે ત્યાં 100%. 11 વર્ષ પહેલા અમે એપ્લિકેશન આપેલી કે વૈજ્ઞાનિક પદ્ધતિથી સેટેલાઇટ સર્વે કરીને કરો. હવે કહેવામાં આવે છે કે 100% નો અમલ ચાલુ અને હવે અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીશું. સુરેશભાઈનો જે મુદ્દો છે એને નકારી ન શકાય, કારણ કે આવા ઘણી બધી વિસંગતતાઓ રહેલી છે. આખું ગુજરાત 100%. કારણ કે આને એફએસઆઈ ની દ્રષ્ટિએ જોવામાં આવે તો આપણે જેમ કે બીઆરટીએસ રૂટ ઉપર આવતી મિલકતો છે એની પણ એફએસઆઈ અલગ નથી કરવામાં આવી. બિલકુલ. એટલે આ વિસંગતતાઓ રહેલી છે. બીઆરટીએસ ના રોડ પર પણ બમણા અને જ્યાં 9 મીટરના મણિનગરના નાના રોડ ઉપર પણ બમણા. સુરેશભાઈ, એક મિનિટ છે, એમનું સાંભળી લે. કિલોમીટરના મણિનગરના રોડ પર જ રહું છું એટલે હું એમને સમજાઈ શકીશ. નહીં, પણ આ હું વિસંગતતાઓને મારે એ તર્ક કહેવું છે નથી કે રજૂ જો કર્યો સૌથી સરકારે. પહેલા મને 1 મિનિટ જો તમે આપો તો હું વાત કરું કે સૌથી પહેલા રેરાનો કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી એટલે કોઈ પણ જાતની વિસંગતતાઓને તકલીફો જે હતી એ દૂર થઈ. પહેલી વાત. બીજી વાત કે આ જે પૂરેપૂરીની ભાઈ તમે વચ્ચે આ રીતે તમે બોલવું હોય ભારતીભાઈ, તમે હોસ્ટ હો તો તમારા પ્રમાણે અમે ડિબેટ કરીએ. તમારા જવાબ આપીએ ભાઈ.
તમે પોસ્ટ કરવાના હો તો પછી તમે જનતા કહો. ગુજરાતની જનતા નહીં, તમે તમને મારી વાત બોલતો હોય એની વચ્ચે બોલવાની તમારી જે તમને તમારા ઉપરથી આવતી જે પરિપાટી છે 156 સીટો એ અમે તમે તમને એ સવારે તમે અહીંયા લીધી એ તમે અહીંયા કન્ટિન્યુ કરશો 156 અને ડિબેટમાં સીટો, ડિસ્કસ કરશો. અરે ભાઈ તમે 156 કેવી સીટો વાતો કરો છો? આવી. સાંભળવાની તો તમને જો સવાલો નહીં તમારામાં પૂછવાનું. નથી. ચલો સ્નેહલભાઈ અને પાર્થિવરાજભાઈ, સ્નેહલભાઈ અને પાર્થિવરાજભાઈ, તો જંત્રી ઉપરની જંજાળ, સ્નેહલભાઈ પ્લીઝ, સ્નેહલભાઈ પ્લીઝ, જંત્રી ઉપરની જંજાળ, હા નહીં સ્નેહલભાઈ પ્લીઝ, મારી પાસે સમય નથી, મારી પાસે ના ના મારી એક મિનિટનો સમય તમારે આપવો પડશે. મારે મારી વાત ના સ્નેહલભાઈ જવાબ આપવાનો તમે હતો. આ તમે પાર્થિવભાઈ વચ્ચે કૂદી અને તમે જીએસટીવી ને એવું હકથી એવું ના કહી શકો કે 1 મિનિટ તમે મને આપી શકશો. તમને મેં પૂરો સમય આપ્યો છે, અરે પણ મારે- તમે મેં મને પૂરો સમય બોલવાનો આપ્યો હક્ક છે ને છે ભાઈ. અને તમે જો એમને જવાબ આપવામાં તમારો સમય વેડફ્યો હોય તે તમારો વાંક છે. વાત રહી જંત્રીની જંજાળની, તો આ હતી જંત્રીની જંજાળ વિશે, કારણ કે આ જંજાળ હજુ એટલી બધી પેચીદી બનતી જાય છે. આનો ઉકેલ શું? સુરેશભાઈએ તર્ક આપ્યા છે, કેટલાક તર્કો એમના આપણે માની શકાય, કારણ કે એની જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ વિશે સરકારે શું કીધું છે. જો કે સીએમએ રજૂઆતો સાંભળી છે, આવનારા દિવસોમાં નિર્ણય કરવામાં આવશે અને હવે શું નિર્ણય કરવામાં આવે છે એ તો આવનારો સમય જ બતાવશે. વેલ, સ્નેહલભાઈ, પાર્થિવરાજભાઈ આપણો અને સુરેશભાઈ આપનો ત્રણેયનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS